નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. 232 કરોડના ખર્ચે થશે જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણ. આજે 41,000 કરોડના ખર્ચે 500 થી વધુ રેલવે સ્ટેશનના એક સાથે વડાપ્રધાનના હસ્તે દેશભરના રેલવે સ્ટેશનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. તેમાં જૂનાગઢ રેલવે સ્ટેશનનો થયો સમાવેશ. જૂનાગઢ ધારાસભ્ય રેલવે કમિટી મેમ્બરના સભ્યો અને અમારી સૌની રજૂઆતને ધ્યાનમાં રાખી જૂનાગઢ રેલવે સ્ટેશનનું પણ રૂ. 232 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે તેમ જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ ચોરવાડ સહિતના સ્ટેશનોનું નવીનીકરણ થઈ રહ્યું છે તે બદલ હું વડાપ્રધાનનો આભારી છું તેમ પણ જણાવ્યું હતું અને દેશ આજે વિકાસની હરણફાળ તરફ આગળ વધી રહેલ છે તેમ પણ અંતમાં તેઓએ કહ્યું હતું. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. તો ભાઈ સેટ નીચે રાખો મોબાઈલ. હાલો ભાઈ. આજે સમગ્ર દેશમાં 41,000 કરોડ રૂપિયાના ખર્ચે 500 થી પણ વધારે રેલવે સ્ટેશનો તેમજ વિવિધ રેલવેની પરિયોજનાઓના ખાતમુહૂર્તના કાર્યક્રમ એક જ સમયે કદાચ અત્યાર સુધી ની આ પહેલી ઘટના હશે કે રેલવેના એટલા બધા સ્થળોએ રેલવેના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવે. ખાસ કરીને જૂનાગઢ રેલવે સ્ટેશન અને જૂનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે, ત્યારે જૂનાગઢ રેલવે સ્ટેશનનું પણ વહેલી તકે નવીનીકરણ થાય અને એક નવું આધુનિક વાળું રેલવે સ્ટેશન બને એવી આ વિસ્તારની જનતાની પણ માગણી હતી. અમારા રેલવેના બધા સમિતિના સભ્યોની પણ માગણી હતી. અમારા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની પણ માગણી હતી. 500 જેટલા રેલવે સ્ટેશનો જ્યારે નવનિર્માણ થવાના હોય ત્યારે જૂનાગઢનું રેલવે સ્ટેશન પણ આવે એવા પ્રયત્નો છેલ્લા 10-15 દિવસમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યા અને જૂનાગઢની જનતા અને અમારા સૌ પ્રતિનિધિઓના માધ્યમથી જે રજૂઆત કરવામાં આવી હતી એ સરકારે સાંભળી અને આજે 232 કરોડ રૂપિયાના ખર્ચે જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ થવા જઈ રહ્યું છે. જૂનાગઢ લોકસભામાં ચોરવાડ રોડ હોય, વેરાવળ હોય અને સોમનાથનું અગાઉ આપણે રેલવે સ્ટેશનનું કામનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, ત્યારે જૂનાગઢ લોકસભામાં આવતા 4 રેલવે સ્ટેશનો નવીનીકરણ તરફ જઈ રહ્યા છે. અને ગઈકાલે આપણે સૌએ જોયું કે સુરેન્દ્રનગરથી રાજકોટની જે ડબલ લાઇનનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું છે. હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દર્શનાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને રાજેશભાઈ, હવે આપણું આ ઐતિહાસિક શહેર છે, તો આપણું જે આ રેલવે સ્ટેશન છે એ અયોધ્યાની જેવું એ રીતે કોઈ અલગ પ્રકારની વિશેષતાવાળું બનશે? હંમેશા જ્યારે નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ થતું હોય ત્યારે જે વિસ્તારની જે પ્રમાણેની એમની હિસ્ટોરી હોય છે, એમની ઐતિહાસિક વિરાસતો ને ધ્યાનમાં રાખી અને રેલવે સ્ટેશનના નવનિર્માણ થતા હોય છે, ત્યારે જૂનાગઢ પણ એક ઐતિહાસિક થીમ પર આ રેલવે સ્ટેશન બનવાનું.